ખબર નહીં આ ઘરમાં બોરિંગ બોરિંગ લાગે છે આજે મને. કંઈક મસાલો નાખવો પડશે. ફીકું ફીકું લાગે છે બધું. અંકિતા બેન, બેન બા, અંકિતા દીદી. બોલો ને, શું કામ છે? ક્યાં હતા? રસોડામાં કામ કરતી હતી. બેન બા, એટલું બધું ડ્રામેટિક થવાની કોઈ જરૂર નથી. મને પણ ખબર છે ને તમને પણ ખબર છે કે તમે કામ નથી કરતા. તો શું કામ ખોટું બોલો છો? સાચું બોલો તો મને ગમશે. કોણે કીધું હું કામ નથી કરતી? હા, ઘરના બધા કામ તો હું જ કરું છું. બાકી બીજું કોણ કરવા આવે છે? અચ્છા, બોલો. હું તો વહેમમાં હતી કે આ ઘરમાં તમે કંઈ કામ કરતા જ નથી. બની શકે કે હું ખોટી હોઈશ. બહુ બધું કામ કરો છો નહીં? એક કામ કરો, મસ્ત મજાની કોફી બનાવીને લઈ આવો. એટલું માથું દુખે છે ને મને. મીરા ભાભી, આ ઘરમાં કઈ કામ ઓછા છે અને હજુ કેટલાય કામ પડ્યા છે. આ કોફી સવારે બનાવી હતી ત્યારે પી લેવાય ને. બેન બા, મારું ઘર છે. મને મજા આવે ત્યારે હું કોફી પીવું અને મને મજા આવે ત્યારે ના પણ પીવું. તમે મને કહેવા વાળા કોણ? તો એક કામ કરો, મારે ઘરના બહુ બધા કામ છે. આ કોફી તમે જાતે બનાવી લો ને. જાતે બનાવી લો? હા. બોલ, કેટલું ખરાબ વર્તન કર્યું તમે મારી સાથે. અને આટલું ખરાબ વર્તન થયા પછી મારા મમ્મીને તો આ રાવ કરવી જ પડે કે નહીં? જો મમ્મીને ખબર ન પડે કે એની વહુ સાથે આ ઘરમાં શું થાય છે તો મમ્મીજીને પણ દુઃખ લાગે. જો મીરા ભાભી, હું આ ઘરની કામવાળી નથી. આ ઘરની દીકરી છું. ખબર છે મને. રોજ એકને એક વાત કહેવાની કોઈ જરૂર નથી. આ ઘરની દીકરી છું ઢંઢેરો પીટવાની કોઈ જરૂર નથી. હા, તો રોજ તમે કામવાળીની જેમ રોજ કામ ચિંતા કરો તો મારે ઢંઢેરો ટીપવો પડે. મમ્મીજી, અંકિતા દીદીએ મારો હાથ મરડી નાખ્યો. જોવો જલ્દી. શું કરો છો? અરે ખોટું કેમ અંકિતા બોલો છો? દીદી, કામ ન કરવું હોય તો ના પાડી દેવાય ને. ખોટા નાટક શું કામ શું કરો? થયું? મમ્મીજી જો, મમ્મી જો મેં કાંઈ નથી કર્યું. મીરા ભાભી સાવ ખોટું બોલે છે. મમ્મીજી કોફીની મેં ના પાડી. કોફી મેં ના પાડી. મેં એમને કોફી બનાવવા માટે કહ્યું તો ના પાડીને હાથ મરડી નાખ્યો. બોલો. નહીં મમ્મી, ખોટું તારી બોલે. એટલી હિંમત? હા, મારી વહુને તું આવું કરીશ? નહીં મમ્મી, હે. ખોટું બોલે છે. ખોટું એ બોલે છે. ના ના, તું તો ખોટું કઈ કરતી જ નથી ને. હા, નાલાયક. રેવા દો મમ્મી, કઈ નથી કેવું. આ સારું થયું તમે આવી ગયા, નહીંતર આ તો ક્યારેક મારું ગળું દબાવી દે એમ છે. ખબર છે તમને? મમ્મી, આ મીરા ભાભી ખોટું બોલે છે. ખોટું મેં એવું બોલું કાંઈ છું? નથી કર્યું. તમે કોફી બનાવવાની ના પાડી કે ના પાડી? કોફી બનાવવાની ના પાડી હતી. ઘરના બધા કામ પડ્યા હતા મમ્મી, એટલે. ધીમે બોલ. સંભળાય છે અમને. ઊંચા અવાજે બોલવાની જરૂર નથી. જોયું મમ્મી કેટલી જીભ વધી ગઈ છે? સંભળાવ. અમે લોકો બહેરા નથી અને મને દેખાય છે મીરા વહુ શું કામ ખોટું બોલે. મને ખબર છે કે તને ઘરનું કામ કરવામાં જોર આવે છે, એટલે હવે કદાચ મીરા વહુ કોઈ કામ કહે ને તો તને એ કામ કરવું નથી. એમની તબિયત ન સારી હોય તો એક કપ કોફી બનાવવામાં તારું જાય શું? કહ્યું મમ્મી મેં કે તમે કોફી બનાવી આપો ને પછી મને સારું લાગશે એટલે આપણે બંને મળીને બધા કામ કરી નાખીશું. પણ નહીં, અંકિતા બેનને તો કઈ શું કામ તમારે કામ કરવા જોઈએ છે ને આ ઘરમાં? તમે ક્યાં કઈ ઘરના કામ કરો છો? બધા કામ તો હું કરું છું. સાંભળી લીધું? એટલે ખોટું કામ બોલો છો તમે. તું કહેવા શું માંગે છે? મીરા વહુ અહીંયા આવો તો તમે જરા. શું કહ્યું? મમ્મી, હાથ મરડવાનો બહુ શોખ છે ને? મમ્મી, આ હાથ હું મરડીશ ને તો પછી છે ને રહેવા દો મમ્મીજી. હા મમ્મી. થાય છે ને દુખાવો. મમ્મીજી, ખોટો હાથ મરડાઈ જશે તો કામ કોણ કરશે? સાંભળી લે, મમ્મી, આ ઘરની તું છે ને કામવાળી છો. શું છો? કામવાળી. એટલે ચૂપચાપ આ મોઢાને બંધ રાખીને કામ કરે જવાના. સાંભળી લીધું કે હજુ પણ સામે બોલવાનું છે? તમે પણ ખરા માણસ છો. એકવાર હા પાડી દો કે મમ્મી સામે નહીં બોલું એમ. પણ નહીં, વટનો તો પૂરો કટકો છે. માફી તો ક્યારેય નહીં માંગી. માંગી લો માફી. બસ. શું કામ ખોટે ખોટી માફી માંગુ? નથી માંગવી માફી. માફી નથી માંગવી તારે. બોલ, તારે નથી માફી? સાચે છે મમ્મી, અમુક લોકો પોતાના કર્મોથી પીડાતા હોય છે એ પાકું છે. બોલ બોલ. નાલાયક સામે બોલે છે માફી નથી માંગવી. યાદ રાખજે, આ ઘરમાં હવે તારો બાપ જીવતો નથી. મમ્મીજી હા, પ્લીઝ, હા, મને માથું બહુ જ દુખે છે. બેસાતું પણ નથી મારાથી. એક મિનિટ મીરા બહુ ચિંતા નહીં કરો. જેને તમારો હાથ મરડ્યો છે ને એ જ એના આ હાથે કોફી બનાવીને આપશે, અને નહીં આપે ને તો ગરમ ગરમ કોફી બનાવીને તારા મોઢામાં રેડતા મને બરાબર આવડે છે.
સમજી ગઈ? થોડું માથું દબાવી આપે તો વધારે સારું. બહુ જ દુખવા લાગ્યું છે. ચલ દબાવ માથું. માથું દબાવ. અંકિતાબેન, મમ્મી કહે ત્યારે તો માની લો. માથું દબાવ કીધું ને એટલે દબાવ. સૂઈ જાઓ તમે. ચોર નથી. ધીમે મારી નાખશો કે શું? આદિ હમણાં આવતો જ હશે. હાલ હવે રોટલી તો માંડી દઉં. હા શું થયું? શું થાય છે તમને? કોણ જાણે આ કમરમાં આંચકો આવ્યો. કમરમાં આંચકો? હું તારા હારું રોટલી કરવા જાતી હતી. ઓ પણ માં, તમને કેટલી વાર કહ્યું છે કે નિરાતે બેસો ને નિરાતે ઊભા થાવ, પણ તમને ઉતાવળ જ એટલી હોય છે. આ જુઓ, મારે છે ને કઈ ટિફિનની ઉતાવળ નથી, હું બહાર જમી લઉં છું ને. એટલે તમે શું કામ આટલી બધી ચિંતા કરો છો? ખબર નથી પડતી મને તો. ના, ના. ચાલો હા દવાખાને જઈ આવીએ. એ હમણાં બામ લગાડીશ ને હારું થઈ જશે ને તારું ટિફિન એ કરી દઉં છું. તું તાર નાઈ ધોઈને તૈયાર થા. એ બા તમને પગે લાગુ હવે તો. આ તમારે છે ને આટલી બધી ઉપાધિ કરવાની જરૂર નથી. અને રહી વાત તો મારા ટિફિનની ચિંતા જરાય ન કરતા, તમારે હવે ક્યાંય નથી જવાનું, કઈ કામ જ નથી કરવાનું ઘરનું. બેટા ટિફિન બનાવવા વાળી આવી જાય ને પછી ચિંતા નહીં કરું, પણ અટાણે તો તને ભૂખ્યો થોડો રખાય. આવી જશે, બધું થઈ જશે સમયે. તમે છે ને અત્યારે એ ચિંતા છોડો. હું કહું છું કે બહુ વધારે પડતો દુખાવો થતો હોય તો આપણે દવાખાને જઈ આવીએ. મારે દવાખાને ન જાવું, અંદર બામ પડ્યું છે લઈ આવ, હું લગાડી દઉં ને એટલે અડધા કલાકમાં સારું થઈ જાય. ત્યાં સુધીમાં તું નાહી ધોઈ લે ને હું ટિફિન બનાવી લઉં. શાકે થઈ ગયું છે, ખાલી રોટલી બાકી છે. શાક પણ કરી નાખ્યું છે તો અહીંયા શું કામ બેઠા હતા? હા થાકી ગયા છો પોહરો ખાવા માટે, નહીં? હા સમજી ગયો હું. પોરો ખાવાય નહીં, રોટલી ટાઢી થઈ જાય ને એટલે મેં કીધું તું જાગે ને પછી હું રોટલી બનાવું. હવે રહેવા દો ને આ બાના બાજી. શ્વાસ ચડી જાય થોડું હાલો ત્યાં, તકલીફો પડે છે, પગ કામ નથી કરતા. અને હજી પણ તમારે આ બધું કામ છે ને માથા પરથી નીચે ઉતારવું જ નથી. બધું માથે લઈને જ ફરવું છે કે હું બધું કરી નાખીશ. મારા દીકરાને કઈ ઉપાધિ ન રહેવી જોઈએ બસ. બેટા ઉંમર મેં થઈ નક્કી એટલે કરી થોડું લીધું છે. ઘણું તો થાય એવું. હા થાય ભલે થાય. મેં નક્કી કરી લીધું છે હું કે હવે તમે કોઈ ઘરનું કામ નહીં કરતા, આપણે એક કામવાળી રાખી લઈએ. મારે કામવાળી નથી જોતી હો. એ કામવાળીની વાહે વાહે પાસે મારે ફરવું પડે કે એણે પોતા હરખા માર્યા, ખૂણા ખાસરા એણે વાયડા. એ મારે ઉપાધિ નથી જોતી, ભલે મોડું થાય પણ તો હું જીવ સારો કરીશ. કરો. અને છે ને આ તમારા માટે કામવાળી નથી લાવતો, મારા માટે લાવું છું, જેથી કરીને બધું કામ સમયસર કરી નાખે એટલે તમારે ઉપાધિ નહીં. અને પોતા માટે થઈને આમ જોવા ના જવાય. તમે કોઈ સાહેબ નથી કે એને પેલું બરાબર કામ કર્યું છે કે નહીં. અને તમને મેં કોઈ એટલા માટે નથી રાખ્યા કે તમે ઘરમાં બધું બરાબર જ રહેવું જોઈએ. અમુક વસ્તુઓ છે ને ઉંમરની સાથે છોડી દેવી જોઈએ. થોડું ઘણું આમ તેમ હોય ને તો ચલાવી લેવાય. ચલાવતા શીખો. કામવાળીને પૈસા દઈએ ને પછી ઈ લૂસપૂસ કરીને વહી જાય ને એ ન હાલે હો. એ લૂસપૂસ કરશે તો ચાલશે, પણ રસોઈ કરી દેશે, તમને શાંતિથી જમાડશે. તમે પાણીનો ગ્લાસ માંગશો તો પાણી આપશે, દૂધ માંગો તો દૂધ આપશે. બેઠા બેઠા તમે ખાલી ઓર્ડર કરશો ને તમારી થાળી અહીંયા તૈયાર થઈને આવી જતી હોય તો તમારે બીજું શું જોઈએ? તેલનો બગાડ, મસાલાનો બગાડ, શાક દાળમાં કેટલા તેલ વાપરી નાખે, એને થોડું કઈ પડી બધું હોય. મારે લાવવું છે ને? હા ભલે બધો બગાડ થતો મને પોસાય છે. તમે છે ને આ રીતના દુખાવા સહન કરો છો ને એ મને નથી પોસાતું. બટા કોક દી થાય અને એ તો થાય. હવે આપણે ઊભા થઈએ બેસીએ ને તો આ ટચાકો ફૂટે, ના, એમાં ભૂલી કાંઈ ન હોય. તમે ભૂલી ગયા છો. આ ટાંટિયો હજી માંડ સારો થયો છે. હમણાં ફ્રેક્ચર હતું, હજી પાટો છોડાવે એના 15 દિવસ નથી થઈ, છતાંય તે તમે હજી આટલો ઉપાડો લીધો છે. મને તો એ નથી સમજાતું કે આટલું બધું તમારે શું છે. મંદિરે જશે, દર્શન કરશે, પ્રસાદી લાવશે, સોસાયટીમાં બેસવા જશે, ઘરના કામ કરશે અને કચરું વાળ્યા કરશે. એક જરાક અમથા ધૂળ ચોંટી ગઈ હોય તો 5 દિવસે પોતું મારો તો થઈ શું ગયું એમાં, ગ્રીલને સાફ કરશે. કઈ આવો જીવ હોતો હશે તમારો તો. હવે મન જરાક બોલવા દે. આ હું મંદિરે જાઉં, શાકભાજી લેવા જાઉં, જરાક હાલો સાલો કરું તો પગ મોકળો રહે. હમજ તો કાં નથી. હવે તમારે આ બધી મોકલાશની જરૂર નથી. ભગવાનનું નામ છે ને હવે બેઠા બેઠા લો. અને છે ને મેં નક્કી કર્યું એ ફાઇનલ છે. કામવાળી આપણા ઘરમાં આવશે અને એ જ બધું કામ કરશે. તમે મહેરબાની કરજો બસ. આટલું તમારી પાસે માંગુ છું, વધારે કઈ નહીં. બામ લાવી આપું છું, પછી કમરમાં લગાવી દો અને બેસો. નહીં તો હજી હું કહું છું દવાખાને જઈએ. અરે મારા આદિયા, બેઠા બેઠા ટાંટ્યા હજળ થઈ જાય પછી હલાશે નહીં. મને થોડું કામ કરવા દે, મારું શરીર મોકળું રહે. તું હમજ તો કાં નથી. નહીં ચલાય તો હું ચેર લાવી દઈશ, હે ભગવાન. રિમોટ વાળી. ખાલી બટન દબાવશો ને ત્યાં લીસરપટ્ટીની જેમ ચેર ચાલશે તમારી. આ એ ચાલશે છોકરાને એમ. હમશે.
નહીં हमसे બામ લાવશે હે ભગવાન બામ અરે હા હા, શું વાત કરો છો? હા તો કઈ વાંધો નહીં. અરે અમારા ઘરમાં અંકિતા છે જ ને, એને મોકલી આપીશ 2 દિવસ પહેલા કામ કરવા. આ ઉપાધિ શું કામ કરો છો? બધા કામ આવડે જ છે એને. હા કરું તમને ફોન. હા જરૂર. અંદર આવી શકું? આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. કેમ છો માસી? મજામાં. આ પડોશમાં નવા રહેવા આવ્યા એ હા બસ એ જ. શું નામ તમારું? આદિત્ય. સરસ. કઈ કામ હતું? કઈ જોઈએ છે? જી જી, આ કામ હતું એટલા માટે તે તમારી સાથે વાત કરવા આવ્યો છું. શું જોઈએ છે? ખાંડ, ચા, બટાકા, ટામેટા એવું કઈ શું છે? નવા નવા શિફ્ટ થયા છો તો બધી આ બધી વસ્તુ. ફ્રૂટ ન પૂછ્યું. ફ્રૂટ રાખો છો? ફ્રૂટ હા રાખીએ છીએ ને, પણ અત્યારે ફ્રૂટમાં સફરજન એકલા જ હશે. ચાલશે? ના 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 ના, નહીં ચાલે. હા તો શું જોઈએ છે? સીઝન નથી એટલે કેરી જોતી હતી. ખરા માણસ છો તમે તો. હવે સીઝન વગરની વસ્તુ તમે અમારી પાસે માંગવા આવ્યા છો માસી કઈ માંગવા નથી આવ્યો. તો મારે થોડી તમારી મદદની જરૂર છે. એટલે કે આ તમારી વાત બરાબર હતી. હંમેશા આવું જ બનતું હોય છે કે અડોશ પડોશમાં કોઈ નવું રહેવા આવે અને બાજુના ઘરમાં જાય એટલે એને એમ જ થાય કે કંઈક વસ્તુ માંગવા આવ્યા છે, પણ હું કંઈ માંગવા નથી આવ્યો. ખાલી એક મદદ એવી કે આ તમારા ઘરમાં જે કામવાળી છે ને એનો સંપર્ક જોઈએ છે. હા, કામવાળી અમારા ઘરમાં? હા, અમે આવ્યા ત્યારથી જોઈએ છીએ ને કે તમારા ઘરમાં એક કામવાળી છે જે બહાર બધી સાફ સફાઈ કરે છે, ઘરમાં ટેરેસ પર. અચ્છા અચ્છા, હા હા હા, કામવાળી અંકિતા. તો શું થયું કે મેં કીધું કે બીજા કોઈને તો અમે ઓળખતા નથી હજી, અને તમે સાવ અમારા પાડોશી છો તો તમને જ વાત કરાય ને. એમાં શું છે કે મારા બા બિચારા હવે ઉંમર થઈ ગઈ છે એમની, અને અચાનક જ આજે જ ભૂલમાં કમરમાં મોચ આવી ગઈ છે. અરે બાપરે. એટલે હવે તો ઘરના કોઈ કામ એમનાથી થવાના નથી. તો મેં સામેથી મમ્મીને મતલબ મારા બાને કહ્યું કે તમે હવે કોઈ કામ નહીં કરતા, અહીંયા બાજુમાં કામવાળી છે એને આપણે કહી દઈએ. સરસ, સારામાં સારું. તો એ અમારા ઘરના કામ કરશે? કરશે ને, કેમ નહીં કરે? કરે જ ને. હવે એને તો પણ એ જ કહેતો હતો હા કે આપણે પૈસા આપીએ તો કામ તો કરે જ ને, કામ શું કામ ના કરે? હા કરે કરે. પૈસા કામવાળી પૈસા તો લીધી હશે ને? હા પૈસા તો લે જ ને, પગાર તો લે જ ને. કેટલા આપશો? એટલે અમારે ત્યાં તો ઘણો લે તમે છે. જે આપતા હોય એ જ હું આપું ને, એનાથી વધારે થોડો આપવાનો છે. અમારા ઘરે તો આખો દિવસ કામ કરે છે, 10,000 રૂપિયા લે છે. એટલે અમારે આખો દિવસ તો નહીં, પણ તો પણ આજકાલ તો વફાદાર કામવાળી મળવી પણ મુશ્કેલ છે. અને આ તો વર્ષો જૂની અમારા ઘરની કામવાળી છે, નાનપણથી અમારા ઘરમાં જ મોટી થઈ, એમ સમજો ને. શું કહું હા, છું હા. માસી, 50-50 કરી નાખીએ તો? એટલે આખો દિવસ જો તમારે ત્યાં જ કામ કરશે તો અમારે ઘરે ક્યારે આવીને કામ કરશે? ના ના કરશે ને, વચ્ચે નવરી જ હોય છે ને, કરશે. અડધા તમે આપો, અડધા હું આપું, 5 તમારા 5 મારા. ના ના, અમારા ઘરે તો 10,000 છે જ. હવે તમને ઠીક લાગે તો તમે 8,000 આપી દેજો. ઠીક છે. રસોઈ બનાવતા આવડે છે? બધું જ આવડે છે. રસોઈ, કપડાં, વાસણ, કચરા, પોતા બધું જ કરે છે. અને આમ જોવા જઈએ ને તો ઘર જેવું જ રાખશે. તમે જોઈ લો મારા ઘરમાં, તમને ગમે ત્યાં કશું પણ દેખાય છે? એવું હોય તો તમે એકવાર વાત કરી જુઓ ને. હું કહું છું ને. ના ના, હમણાં બજાર ગઈ છે અમારા ઘરના જ કામ માટે. હવે તો હું વાત કરી લઈશ. અહીંયા જ રહે છે? અમારે ત્યાં જ રહે છે. કહું તો છું, 24 કલાકની કામવાળી છે ને અમારી. ઓહ, તો પછી તમે જ વાત કરી લેજો, કઈ વાંધો નહીં. 8,000 રૂપિયા થોડાક મોંઘા પડશે પણ ચાલશે. કારણ કે અત્યારે અમારે જરૂર છે અને મારા બાથી બચારાથી કઈ કામ હા, જો ઘરનું બધું જ કામ કરી લેશે તો પછી તમને શું વાંધો હે? તમારા બાએ આમ કહે ને કે પીધેલો ગ્લાસ પણ નહીં ઉચકવાનો ને ખાધેલી થાળી પણ નહીં ઉચકવાની. અરે વાહ, એટલું બધું કરી લેશે. હા, બાકી કઈ ફરિયાદ જેવું તો નથી ને? અરે જરા પણ નહીં. પણ તમે અને તમારા બા 2 જ જણ છો? હા, હું અને મારા અમે 2 જણા છીએ. એટલે પરિવારમાં બીજું કોઈ? શું કરો છો તમે? કામ શું કરો છો? હું જોબ કરું છું. જોબ કરો છો? કેટલો પગાર છે? મારો એટલે આમ પૂછાય નહીં, પણ આ તો મારો સ્વભાવ એવો છે કે હું પૂછી લઉં. પેલા જેવી વાત થઈ ગઈ, છોકરીની ઉંમર અને છોકરાનો પગાર. હા, પૂછાય. આ બે પૂછતા પહેલા વિચાર કરવો પડે. સાચી વાત છે. 35,000.
35,000? સરસ. પણ 8,000 આપી દેશો તો વધશે શું? 8,000 એમ પાછું કમિશન બીજું મળે એ તમે તમને ગણાવ્યું જ નથી. એટલે ખોટો પગાર બોલ્યા, ખોટો પગાર. એ 20 પગાર છે અને બીજું કમિશન લાગે. સારું ચાલો માસી, તો તમે છે ને વાત કરીને આજથી જ મોકલી દેજો એટલે મારે આટલું હળવું થાય. હા, જાઓ જાઓ હા, જાઓ. બસ, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આવતીકાલથી આવી જશે હો. આજથી નહીં આવશે. આવતીકાલથી. કઈ નહીં, તમને જે યોગ્ય લાગે. કાલથી રાખો ને. હા બરાબર, ચાલો. હા, એને પણ સમજાવવી પડે ને. લે, પૈસા આવશે એટલે આ ખરેખર કામવાળી જેવી તો લાગે છે, એ નક્કી થઈ ગયું. હવે એ ત્યાં કામ કરશે અને દર મહિને 8,000 રૂપિયા આપશે. અરે વાહ, સરસ. માંડ ઘરના કામ પત્યા. સાવ થાકી ગઈ છું. થોડી વાર આરામ કરી લઉં. કોફી બની? હા, ડાઇનિંગ ટેબલ ઉપર કપ રાખ્યો છે. ત્યાં શું કામ રાખ્યો છે? ખબર છે ને કે દિવસમાં હું જેટલી પણ વાર કોફી પીઉં છું એ બધી જ વખત ગરમ ગરમ મારી સામે કોફી ઉતરતી હોય ને કપમાં ભરો ને મને દેખાડવાનું. મને ટ્રસ્ટ નથી. કોને ખબર કોફીમાં કઈ દવા ઉમેરી નાખી, ઝેર ભેળવી દીધું. હું તો તમને એટલો પણ મારા ઉપર વિશ્વાસ નથી. હું શું કામ કોફીમાં કઈ મેળવવાની? મને શું ફાયદો થવાનો તમને કઈ થઈ જાય તો? ફાયદો? અંકિતા દીદી, તમને ફાયદો થશે ને એવું તો આ દુનિયામાં કોઈને ફાયદો થાય એમ નથી. તમારી સૌથી મોટી નડતર અને સૌથી મોટી દુશ્મન તો આ ઘરમાં હું છું. જો બાબા. ખબર છે મને. મને કોઈ નથી નડતું આ ઘરમાં. ખબર નહીં તમને બધાને હું કેમ નડું છું. કર્મો. ઘણી વખત એવું હોય કે આપણને આપણા કર્મો નડતા હોય, ઘણી વખત એવું હોય કે મમ્મી પપ્પાના કર્મો નડતા હોય. હવે તમારા પૂર્વજોએ શું પાપ કરે અમને શું ખબર? તમે મારી માથે પડ્યા છો. આ વિચાર કરો કે હું તો વગર કારણે ભોગવી રહી છું, કાંઈ દોષ નથી, છતાંય મારી માથે આવીને પડ્યા છો. મેં કોઈ પાપો નથી કર્યા. નથી મારા મા બાપે પાપો કર્યા હતા. ખબર નહીં તમને લોકોને હું કેમ સહન કરું છું. અચ્છા, તમે અમને સહન કરો છો તો ઠીક છે. ઘરના દરવાજા ખુલ્લા છે, તમે જઈ શકો છો અમારા ઘરમાંથી. અમને અહીંયા રહીને સહન કરવાની કોઈ જરૂર નથી. જેમ તમારું આ ઘર છે ને એમ જ આ મારું ઘર છે. તો ઘર હોય ને તો જીભ ચલાવવા કરતાં હાથ વધારે ચલાવવા જોઈએ. ક્યારની જોઉં છું કે રસોડામાં આવીને ઊભા રહ્યા છો. આ બધી વસ્તુઓ પડી છે દેખાતી નથી? કામ કોણ મારો બાપ કરશે અહીંયા આવીને? કરું છું, પણ આટલું જોર જોરથી શું કામ બોલો છો? અને તમારી સાથે જીભ ચલાવવા માટે હું સામેથી આવું છું કે તમે મારી સામે આવો છો જાણી જોઈને? એક્સક્યુઝ મી, આ ઘર મારું છે. મને મન થશે ને કે મારે રસોઈ ઘરમાં જવું છે તો હું ત્યાં જઈશ. મને મન થશે કે બેડરૂમમાં બેસવું છે તો ત્યાં બેસીશ. અને મને મન થશે ને તો ઊંચા અવાજે પણ બોલીશ. ન ગમતું હોય તો કાનમાં રૂ નાખી દો. તમારી સાથે કોણ લવારી કરે? હા, તમારો કપ મૂક્યો છે ડાઇનિંગ ટેબલ ઉપર, એ તમે કોફી પી લેજો. આ વાસણ તમે ઘસ્યા છે? બીજું કોઈ છે આ ઘરમાં ઘસવા વાળું? દેખાય છે? હા, તો ધૂળ ચડે એમાં શું થઈ ગયું? આ ઘણા સમયથી યુઝ નથી થયા. શું થઈ ગયું એટલે તમારે તો બોલી દેવું છે કે શું થઈ ગયું. પણ આ ઘરમાં સમયસર કામ થવું જોઈએ. હમણાં મમ્મી વાસણનો અવાજ સાંભળીને મમ્મી અહીંયા આવશે. શું કામ મારી સાથે આ બધું કરો છો? મીરા ભાભી, મમ્મી, અંકિતા દીદીથી ભૂલમાં પડી ગયું છે, ધક્કો નહીં ખાતા. મીરા ભાભી, શું કામ મને માર ખવડાવવાના ધંધા કરો છો? એ જ કહું છું, પખરમાં રહેવું હોય ને તો ચૂપચાપ મારી બધી વાતો માની લેજે. અને ભૂલે ચૂકે ઘરમાં કોઈની સામે મને ખરાબ સાબિત કરવાની કોશિશ કરી છે તો યાદ રાખજો, મારા જેવું ભૂંડું કોઈ નથી. અંકિતા દીદી, કેટલા ડાયા છો તમે. આવી સારી ડાય સમજદાર છોકરી જ્યારે આવું બધું કરે ને તો સારું ન લાગે. ખબર પડે છે હું શું કહું છું? હું તમને ખરાબ સાબિત કરું છું કે તમે જાણી જોઈને કરો છો? અમે લાગે છે તમારે કે જોયું કેટલું ઇઝી છે. બે હાથ જોડી દો અને બધી જ ભૂલો માફ થઈ જાય આ દુનિયામાં. એટલે જ તો કોઈકે કહ્યું છે કે માફી માંગવી અને માફી દેવી ને એ બહુ સારી વસ્તુ છે. નમીને રહેશો ને તો લાંબા ચાલશો આ ઘરમાં. અને જો જીભ ચલાવી ને તો જીભને કાપતા વાર નહીં લાગે. સમજી? ચલ કોફી બનાવ. હવે સાંભળ, આજ પછી ભાભીને મેડમ કહીને બોલાવજો. હા, બધા હોય ત્યારે ભાભી કહેજો, કોઈ વાંધો નથી.
પણ એકલામાં મને મેડમ કહીને બોલાવજો. ઠીક છે? ખબર પડી ગઈ બધી? અંકિતા દીદી, બહુ સારા છો તમે. અરે હા, આ એક વાત કરતા તો ભૂલી જ ગઈ. જોયું? તમને પ્રેમ કરું છું, તમને એટલા સાચું છું ને કેર કરું છું ને, તો સારી વાતો મગજમાં રહેતી જ નથી. હા, બાજુવાળાને ત્યાં તમારે કામે જવાનું છે કાલથી. નક્કી કરીને રાખ્યું છે. ઠીક છે? કયા કામે? શું કયા કામે? એવી રીતે ડ્રોમેટિક બનશે ને જાણે કંઈ ખબર જ નહીં હોય. તમને શું ફાવે છે? કચરા પોતા વાસણ કપડાં ને તો એ જ કરવા જવાનું છે. ત્યાં કંઈ સોનાની મશીનો નથી ચાલતી. હું આ ઘરની દીકરી છું, કોઈ કામવાળી નથી કે હું બીજાના ઘરે પણ કામ કરવા જાઉં. એ આ યાર. ઘરે કામ નહીં નહીં મીરા ભાભી, અંકિતા દીદી, તમે બાજુવાળાના ઘરે આજથી છો તો આજથી ને તો કાલથી તો પાક્કું જ કામ કરવા જશો ને જે પણ કાંઈ પગાર આવે એ તમે મને આપશો. કામ કરવા જશો ત્યારે મોઢું બંધ રાખશો, ઘરે આવીને પોતાના કામ બરાબર વ્યવસ્થિત ટાઈમસર પૂરા કરશો અને લવારો કરવા સિવાય જે મજા આવે એ કરશો. હા તમે જેમ કહેશો ને એમ કરીશ. પાક્કું? કન્વિન્સ છો કે હજી કંઈ બોલું? ના કરીશ. કોફી ફટાફટ. સોરી મમ્મીજી, અંકિતા દીદીની મિસ્ટેક થઈ ગઈ. હા વાળ જ વધે છે, પૈસા વધારે વધતા નથી. એનું શું કરવું? એનું કાક તો કરવું પડશે. ભાઈ આજે તું કામે કેમ નથી ગયો? હું બોલી ભાઈ એ શબ્દ નહીં બોલવાનો તારે. હો, કેમ કેમ તું મારો ભાઈ નથી? હું નથી માનતો અને બેન નથી માનતો. આવું શું કરો છો બધા મારી સાથે? મારી શું ભૂલ છે એ કહેશો? તારી ભૂલ હું રહી તને ખબર જ હોય ને. હે મારી ભૂલ. મારે તને એક વાત કરવી છે. ખરું? જો તું વાત. સમજવાનો હોય તો વાત કરો. સમજવા જેવી છે તો સમજાય. બરોબર બોલ. હા મારા ભાભી મને બાજુના ઘરે કામ કરવા જવાનું કહે છે. સમજાવે ને એને કંઈક. લે તેમાં હું વાંધો? હે હું વાંધો શું? હા બાજુમાં કામ કરવા જઈશ તો લોકો ખોટી વાતો કરશે. કોઈ વાતો ન કરે. કોઈની છે ને તેવડ નથી વાતો કરવાની. અને પણ બાજુના ઘરે કચરા પોતા કરવા જવું એ થોડું સારું લાગે. મારી વાત સાંભળ. જો આપણે આ ધરતી ઉપર આવ્યા છે ને તો આપણા મનમાં હોય ને એ કોઈ દી નહીં કરવાનું કઈ. બીજા કે ને એમ જ કરવાનું તો ને ભગવાન ખુશ થાય. સમજી લો. પણ કાંઈક વ્યાજબી વાત હોય એ કરીએ. કોઈકના ઘરે કામ કરવા જવાનું સોસાયટીમાં વાતો થશે ને તો તમારી થશે, મારી નહીં થાય. તો ભલે થાય. બાકી મારી ઘરવાળી છે ને મારી માટે બહુ લકી છે. એ કે ને એ કામ તારે કરવું પડે. જો ભાઈ એ તો નથી વાત માનતા પણ તું તો માન. આ હું ભાઈ હું મંડાણી છો. જો તું છે ને મારી સગી બેન તો કઈ છો નહીં. હું કઈ માનતોય નથી તને. બરોબર? એટલે એ જેટલું કહે એટલું કરવાનું. હો ભાઈ ભાઈ ભાઈ. સમજને અને ભાભીને પણ સમજાવ. હા કોઈકના ઘરમાં કામ કરવા જઈએ ને સારું ના લાગે. તો હું સારું લાગે? હા ઘરમાં આપણા ઘરમાં કંઈ કામ ઓછા હોય છે. આપણા ઘરના કામમાંથી ઊંચી નથી આવતી અને બીજાના ઘરે કામ કરવા જાવ. તે તો મારું માથું પકડી નાખ્યું. હો હા મમ્મી મમ્મી. મમ્મીને શું કામ બોલાવો છો? તો હું મમ્મીને વાત ન. કેમ મહારાણી અહીંયા છે? એક કામ વાત નથી? મારી વાત સાંભળો. આ શું છે એ કયો ને મને. કામવાળી? હા કામ વાળી છે તો પછી જે કામ ચીંધે એ કામ કરવાનું હોય ને. હા હા અમારા ઘરવાળીએ કામ ચીંધ્યું કે તારે બાજુવાળાને ત્યાં કામ કરવા જવું છે તો ના પાડે. કોકની સેવા કરવાનો મોકો મળે છે. ઘરડી ડોસી છે. જા કામ કર અને શાંતિથી છે ને શાંત મને કામ કરજે. એટલે શું છે ને કે એ લોકોને પણ સારું લાગે અને અમને પણ સારું લાગે. સમજી? આપણા ઘરના કામમાંથી નથી ઊંચી આવતી તો બીજાના ઘરના કેમ કામ કરવા જાવ? આમાંથી જ મને નવરાઈ નથી મળતી. આપણા ઘરનું કામ 2 કલાક વહેલા ઉઠીને કરી લેજે. કોકની મદદ કરવાનો તને મોકો મળે છે. ભગવાન તને આટલો મોટો અવસર આપે છે. તારે એના વિશે પણ નથી વિચારવું? સવારની 5 વાગ્યાની ઉઠું છું. આનાથી કેટલીક વહેલું ઉઠું મમ્મી? તો 3 વાગ્યાની જાય. હ અને આમ પણ કાંઈ નહીં ઘટી જાય. સમજી? તારે કામ કરવા તો બાજુમાં જવું જ પડશે. હા ભાઈ સમજાવો ને મમ્મીને. ના, ભાઈ ભાઈ કરવા ને.
કાંઈ બોલતી નહીં મને. હા અને એ મને શું કામ સમજાવે? તને કીધું ને કે બાજુના ઘરે કામ કરવા જવાનું છે એટલે જવાનું છે. અરે તારો ચહેરો તો જો પૂરેપૂરો કામવાળી જેવો છે. કામ કરવા જઈશ ને તો બીજા કામ વધારે આવડશે, બીજા ઘરની રીત ભાતે આવડશે, સમજી? ઘરના ને ઘરના કામમાં તો તું શું શીખી લઈશ? ત્યાં જઈશ તો એ લોકોની રસોઈ બસોઈ બનાવીશ તો વધારે આવડશે, સમજી? આ તો તારા ઘડતર માટેની વાત છે, સમજી ગઈ ને? અને ઘડતર થાય કે ન થાય, કામ કરવા તો તારે જવાનું છે. હવે ઊભી થા અને જ્યાં જવાનું છે ને કીધું છે ને ત્યાં જા. ચલ ઊભી થા, ઊભી થા. મમ્મી હું તમને આવું કહું છું, આ તમને એટલી બુદ્ધિ નહોતી હલતી ત્યારે કે આ મકાન છે એ આપણા નામે કરાવી લેવી. હા, તારા બાપાએ આ મકાન એના નામે ન કર્યું હોત ને તો આ ક્યારની ઘરની બહાર હોત. પણ શું કરીએ, તારા બાપા એની બુદ્ધિ જન્મી ને એટલે તો એને રાખું છું. અને જો કામ કરવા નહીં જાય ને તો આ ઘર મારા નામે કરવું. હા બસ એ બરોબર વાત છે તમારી. હાલો તો હવે હું જાઉં. હાશ, હવે સારું લાગે છે. સુઈ ક્યાં ગયા તમે? હા, લો હા દવા પી લો. મેં દવા પી લીધી. ખોટું બોલો છો હવે? આ નવું શરૂ કર્યું? નવું શરૂ નથી કર્યું. અંકિતા મને દવા પાઈ ગઈ, મને ચા બનાવીને પીવડાવી ગઈ. આજ પીધી હતી ને? હા, આ જ દીધી. અને હારે કઈ ગોળીઓ હતી. હા, 2 ગોળીઓ હતી હું ભૂલી ગયો. હા, તો એ ચા પીવડાવી ગઈ, મને ભાખરીએ ખવડાવી ગઈ ને પછી મને આ દવા પાઈ અને મને કે બા હવે હું જાઉં છું અને કલાક રહીને આવીને રોટલીને શાક બનાવી દઈશ. હા શું કહું, આદિ એવી ડાય છોકરી છે, કહું છું મોઢામાં જીભ નહીં આવે એટલે એ જે ઝપાટા બંધ કામ કરે. તું કહેતો હતો ને એ વાત હાચી હો બેટા, કામ કરે છે કાંઈ અરીસા જેવું. સીધી જ વાત છે ને, હું તો સારા માટે જ કહેતો હતો બાપ. આમ મારી ચિંતા પણ દૂર થઈ ગઈ. હવે અડધી ઉપાધિ મને તમારી રહેતી હતી ને એ પણ દૂર થઈ, કારણ કે હવે મારે તમારી દવાનું ધ્યાન ન રાખવાનું રહ્યું, જમવાનું ધ્યાન ન રાખવાનું રહ્યું, સવારે નાસ્તાનું ધ્યાન ન રાખવાનું રહ્યું. રહી વાત ઘરની, તો ઘરનું કામ આટલું ચોખ્ખું કરે છે એટલે તમારી ચિંતા પણ દૂર થઈ ગઈ છે. એટલે મને એ પણ ટેન્શન ગયું કે તમે પાછળ પાછળ કામ કેમ કરે છે કેમ નહીં એ જોવાનું પણ બંધ કરી દેશો. હા હો, અને બેટા મેં છે ને એ મને સાન ભાખરી દેવા આવી ને તો મેં એને પૂછ્યું, બેટા તારા ઘરમાં કોણ છે, તારા મા બાપ કોણ, તું ક્યાં રહેશો? તો એણે કાંઈ જવાબ ન દીધો. મને લાગે છે અંદરથી બહુ દુઃખી હશે હો. બાકી બીજી છોડી હોય તો એ કહે તો ખરી ને કે મારા કુટુંબમાં આટલા જણ છીએ, અમે આમ છીએ તેમ છે. એણે કાંઈ વાત ન કરી અને છે ને મોઢું થોડુંક ઉતરી ગયું તો બિચારી દુઃખી તો હશે જ હો. હશે. હું શું કહું છું બા, કે તમે છે ને હવે બીજી વાર આવા સવાલો ન કરતા, કારણ કે કદાચ બની શકે કે કંઈક એવું બન્યું હશે. અને એ માસી બાજુવાળા છે ને એ કહેતા હતા કે એ અહીંયા જ રહે છે. હવે એમના જ ઘરે રહેતી હોય તો કંઈક તો હશે ને. આપણે હજી નવી નવી અહીંયા આવી છે કામ કરવા, તો આવું કંઈ પૂછાય નહીં. ન પૂછાય, પણ બેટા માનો જીવ છું અને સોડીની જાત છે. મેં કીધું લાવ બે સવાલ પૂછું કે એના ઘરમાં કોણ કોણ છે, અને જો એના ઘરમાં કાંઈક ખૂટતું કારવતું હોય ને તો આપણે અહીંથી દઈ, એટલે મેં તો પૂછ્યું હતું. આ તો બરાબર છે, તમે પૂછ્યું એ સારી વાત કહેવાય, પણ છોકરી સારી અને ડાઈ છે, આવી રીતના મતલબમાં પગાર વસૂલ છે. હા, અને હું તો કહું છું પગાર વસૂલ છે તો એમ કે જો તે કેટલા નક્કી કર્યા એ મને નથી ખબર ને મારે જાણવું નથી. વળી તું એમ કહીશ કે લ્યો તમે પૂછપૂછ કરો, પણ હું એમ કહું છું એને છે ને થોડોક પગાર વધારી દેશે હો, કામ બહુ સારું કરે છે. પછી વધશે નહીં કાંઈ આપણી પાસે. એમ નહીં, 200-500 વધારીશ તો એમાં આપણે કંઈ એમ ખૂટી નહીં જાય, ઉપરવાળો દઈ રહે. કાંઈ વાંધો નહીં. હું શું કહેતો હતો કે મેં વિચાર કર્યો છે કે જો તમે એને આ મતલબમાં ઓળખી જ ગયા છો અને તમને એનું કામ પણ ગમે છે અને એ બધું કામ બરાબર પણ કરે છે, હા તો પછી હવે આપણે એને કાયમ માટે રાખી લઈએ તો કેવું રહે? લે, આ તો તે મારા મોઢાની વાત લઈ લીધી. હા શું કહું, મને બીજા બધા કામની ને એ તો બધું ઠીક હતું,
પણ મને એમ થતું હતું એ રસોઈ કરે છે તો તેલના ને ઘીના બગાડ તો નહીં કરે ને, પણ આપણા જેવી જ રસોઈ કરે છે, જરાય ઝાઝું તેલ નહીં, ઝાઝા મસાલા નહીં. અને હું એને કહું ને, બટા તું મારી ભેગી જમી લે ને, તો કે ના બા હું જમીને આવી. એટલી સંતોષેલી છે એ. સાચી વાત છે. તો પછી આવી કામવાળી બીજે ક્યાંય ન મળે. આપણે આને હંમેશા માટે જ કહી દઈશું કે હવે અહીંયા જ તમારે કામ કરવાનું રહેશે. હા, ખાવા પીવાનું એ અહીંયાનું જ રાખી લેશે. શું કોકની આપણે પેટ ઠારીએ ને તો ભગવાન આપણી આતરડી ઠારે. વાંધો નહીં, તમે તમારી રીતે એને કહી શકો છો અહીંયા જમવું હોય તો પણ વાંધો નથી. બાકી એ ત્યાં જ જમે છે અને તેની ઈચ્છા, તેને જે મજા આવે એમ કરે. અહીંયા એનું જ ઘર જેવી સમજીને તમારું ધ્યાન રાખે અને આપણા ઘરને સાચવે, બસ તો બીજું આપણે શું જોઈએ? સાચી વાત છે. બસ પગાર થોડોક વધારે દેશે. અને છે ને હું બજારે જાતી આવતી થાવ ને પછી બેગ જોડીએ એના હારું લુગડાઈ લેતી આવું. બિચારી રાજી રહી, બીજું કાંઈ નહીં. હા, એ વાત પણ બરાબર છે. કાંઈ વાંધો નહીં. તમે ખુશ તો હું ખુશ. હા બેટા, આવી રીતના ખુશ જ રહેજો અને હવે લોહી ઉકળાટ નહીં કરતા. હવે ન કરું, જરાય ન કરું. અને મને શું કહેતી હતી ખબર છે કે સવારે તમારા દીકરાનું ટિફિનનું શું કરો છો, તમે બનાવો છો? મેં કીધું હા હું જ બનાવું છું. તો કે મને નવરાઈ મળે ને તો હું આવાય. તો મેં કીધું ના બેટા તું તારે જે ટાઈમે આવે છે ને એ બરાબર છે, સવારે તો ટિફિનનું કરી નાખાય. એ હવે કર નાખશે, બરાબર? હા, કાયમ માટે રહેવાની હોય તો ભલે ને ઈ બનાવે. બરાબર છે. આ બધું તો કેમ અહીંયા રાખ્યો છે? આ જો ને પાછો પગ દુખવા માંડ્યો હતો એટલે, પણ હવે પાછો હારું છે. ઓલીએ મને છે ને બામ ઘસી દીધું તો હવે હારું જ નથી દુખતું. લે સારું. થઈ ગયા. કઈ જોઈતું હતું તમારે? ના, કંઈ જોઈતું નહોતું. ફક્ત તમારી સાથે વાત કરવી હતી. કરી શકું? હા બોલો ને. હા, તો ઘરમાં કઈ વાંધો તો નથી ને? ના, કઈ વાંધો નથી. એ તો મારે તમને પૂછવાનું હોય. હા, તમને ઘરનું કામ તો ગમે છે ને? બીજો કોઈ વાંધો નથી ને કામકાજમાં? ના ના, મારા બા એકવાર ખરું કરી દે ને પછી ત્યાં કોઈ ચોકડી ના મારી શકે. એટલે એટલે એમ કે તમે પરીક્ષામાં પાસ થઈ ગયા છો. કોંગ્રેચ્યુલેશન્સ. એટલે એમ કે મારા બાને તમારું કામ ગમી ગયું છે અને મારા બાએ તમારા વખાણ કર્યા. એનો મતલબ એ થયો કે તમે બધી રીતે ઘરમાં બરાબર રીતે કામ કરી રહ્યા છો. મારા બાનું ધ્યાન પણ રાખો છો, દવા પણ સમયસર આપો છો, એમને સમયસર જમવાનું પણ આપી દો છો. આનાથી વધારે મારે બીજી કોઈ આશા નહોતી અને અપેક્ષા પણ નહોતી. રાખવું પડે ને. હા, તમારા બાએ મને દીકરી કહી છે તો એક દીકરીની ફરજ છે કે એની માનું ધ્યાન રાખે. હા, આ કેમ નહીં. બીજું તો તમે બીજા સોસાયટીમાં કયા ઘરમાં કામ કરો છો? ના, હું કોઈ ઘરમાં કામ નથી કરતી. બસ તમારા ઘરે જ કરું છું. ના, એટલે તો ખોટું કહેવાય ને. તમે અહીંયા માસીને ત્યાં બાજુમાં ત્યાં તો રહો પણ છો અને મતલબમાં ત્યાં તો આખો દિવસ કામ કરો છો ને? હું એ ઘરની દીકરી છું. એ મારું જ ઘર છે. શું? હા, એટલે એ ઘર મારું છે એટલે મારે ઘરનું કામ તો કરવું જ પડે ને. ખોટો સવાલ પૂછાઈ ગયો કે? કેમ, શું થયું? તો ફિર તો ઠીક છે ને તમારી? હા, ભૂલવાની બીમારી કે તમને કઈ એવો રોગ છે કે આ કોઈ પણ વસ્તુને તાજમહેલને જોયો તો તાજમહેલ મારો જ છે એવું કઈ કહેવાની ઈચ્છા? ના, મને ભૂલવાની બીમારી પણ નથી અને ખોટું બોલવાની આદત પણ નથી. હું સમજી ગઈ તમે શું સમજ્યા છો એ. જુઓ, તમે આવી રીતના વાત કરો છો એટલે આટલું બધું હું કેમ માનું હસો છો? છું. આ તમને કોમેડી લાગે છે? ખોટું લાગે છે ને? ખોટું એટલે તમે જો તમારું ઘર હોય ને તમે ત્યાંની દીકરી હો તો તમને આવી રીતના કામ માટે પહેલા તો મોકલે નહીં. અને તમારા પેલા જે માસી છે એ શું થાય? રીચા માસી. એ શું થાય? એ મારા
મમ્મી છે, સાવકા મમ્મી. અચ્છા, સાવકાનો કેસ છે. મારે મમ્મી પપ્પા નથી. હા સોરી. મમ્મી મતલબ મારા બાએ તમને પૂછ્યું હતું ત્યારે તમે કઈ વાત ન જણાવી તમારા વિશે. એટલે જ નહોતું કીધું. નકામી આખી સોસાયટીમાં વાત ફેલાય. હજુ કોઈને નથી ખબર કે એ મારા સાવકા મમ્મી છે. બાપરે. તો એનો મતલબ એ થયો કે તમારા એ સાવકા મમ્મી તમારી પાસે એ ઘરનું બધું જ કામ કરાવે છે. હા, અને એ ઘરના જે વહુ છે મીરા ભાભી, એણે જ મને અહીંયા ઘરકામ કરવા મોકલી છે અને પગાર મારે એના હાથમાં આપવાનો. હા સોરી. પણ આ તો તમને આ ઘરમાં કઈ કામનો પ્રોબ્લેમ હોય તો મને કહી દેજો, હું સુધારી નાખીશ, પણ મને કામમાંથી બહાર નહીં કાઢતા. હા, હું તો એ વાત કરવા માટે જ આવ્યો હતો કે તમે હવે અમારા ઘરમાં હંમેશ માટે કામ કરશો. જ્યાં સુધી અમે અહીંયા રહીએ છીએ ત્યાં સુધી તમે પરમિનન્ટ આ ઘરમાં કામ કરજો. ના 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 ના, મારે પર મિનિટ કામ નથી કરવું. હા, જ્યાં સુધી મીરા ભાભી કે બસ ત્યાં સુધી આવવાની છું. જો એ મને આજે ના પાડી દે તો હું આજથી નહીં આવું. ના ના, એવું નહીં કરતા પ્લીઝ. હું સમજી શકું છું કે તમારી હાલત શું છે, કારણ કે આવી રીતના તમારા ઘરના સભ્યો, પરિવારના સભ્યો જો તમારી સાથે આવું વર્તન કરતા હોય એટલે તમે દુઃખી છો, એ મને ખબર છે. પણ તમે છે ને આ ઘરને તમારું ઘર જ સમજો. મારા બા એમને પણ તમારા જ સમજો. તમે ચિંતા નહીં કરતા. જે કંઈ પણ વસ્તુ તમારે જોતી હોય, કંઈ પણ કામકાજ હોય તો તમે અમને કહી શકો છો. હું મદદ કરીશ અથવા મારા બા મદદ કરશે. ના ના, એ ઘરમાંથી કોઈને ખબર પડશે ને તો મને તે જીવ મારી નાખશે. તો તમે એ લોકો સામે અવાજ કેમ નથી ઉઠાવતા? આવી રીતના જોતા તો હોશિયાર લાગો છો અને તમે ચૂપચાપ બધું સહન શું કામ કરો છો? નથી બોલાતું એ લોકોની સામે. જરા પણ બોલીએ તો મારવા માંડે છે. હા, કંઈ નહીં, મારે બહુ બધું ઘરે કામ છે અને ત્યાં પણ કામ છે. હું કામ કરી લઉં. ખબર નહીં આટલી મોટી મોટી બુક શું કામ બનાવી હશે. એ બધું પડતું મૂકો. તમને પૂછવા આવી છું, પેલી મહારાણી ક્યાં છે? બહાર ગઈ હતી 2 કલાક પહેલા, હજુ આવી નથી. હું રાહ જોઉં છું. શું થયું? કઈ નહીં. એને આજે આપણે બાજુમાં કામ કરવા મોકલી હતી અને એને એમ કહ્યું કે એ લોકો કાયમી રાખવા માંગે છે, વધારે પગાર આપીને. તો મેડમે શું જવાબ આપ્યો ખબર છે? હું કામ નહીં કરું. મમ્મી ખરેખર છે ને એને એક તમાચો મારવાની જરૂર છે. મેં એને કહ્યું હતું કે બાજુવાળાના ઘરે કામે જવાનું છે ત્યારે તો હાથ પગ જોડીને હા પાડતી હતી. હા, તમે કહ્યું ને ત્યારે તો હા પાડી. અરે મેં અને અશોકે પણ સવારે કહ્યું ત્યારે હા પાડી. પણ અત્યારે એવો જવાબ આપીને આવી છે કે મને કામ નહીં ફાવે. હા, હું કામ નહીં કરી શકું. કેમ? એ કોઈ સ્ટેટની મહારાણી છે. એ તો એને ખબર હોય ને કે પોતાની જાતને શું સમજે છે. ખબર નહીં ઘરમાં મમ્મી છે. ખરેખર તમારા વધારે પડતા પ્રેમનું કારણ છે આ બધું. તમે પહેલા હાથ રાખ્યા હોત ને ચાલુ તો આવું ન થાત. સાચી જ વાત છે. સાવકી માં થઈને પણ મેં બહુ પ્રેમ આપ્યો છે. આ એટલે જ એનું જ પરિણામ હું ભોગવી રહી છું. જો પહેલેથી જ મેં એની સાથે કડકાઈથી વર્તન કર્યું હોત ને તો આજે આ વસ્તુ જ ન હોત. પણ સમજો, આદિત્ય આવીને મને કહી ગયો કે તમારી કામવાળી તો કામ કરવાની ના પાડે છે, કહે છે કે હું પહોંચી નહીં મળું. મારી વાત સાંભળો. શું? જો આમને આમ ચાલતું રહ્યું ને તો આ કામવાળીને એટલે કે આને મફતમાં પાલવવી પડશે. બિલકુલ નહીં. એક તો હું એને આમ પણ આ ઘરમાં જોવા માંગતી નથી અને ઉપર જતા બધા ધાંધિયા કરશે ને તો બિલકુલ મેળ નહીં આવે. તમે છે ને શાંતિ રાખો. એકવાર એ ઘરે આવી જાય તો હું વાત કરીશ ને એની સાથે. શું કામ ન જાય કામ કરવા માટે? કામ કરવા તો એને જવું જ પડશે. કામ કરવા તો એને બરાબર જવું પડશે. જો નહીં જાય ને તો તકલીફ થઈ જશે. એને આ ઘરમાં જીવવા જ નહીં દઈએ. સમજ્યા ને તમે? હું તો બધું સમજુ છું. સમજવાની જરૂર તમારે છે. આટલો લાડ પ્રેમ કરવાની જરૂર જ શું હોય પારકા છોકરાઓને? પોતાના બાળકો છે પ્રેમ કરવા માટે મમ્મીજી. પણ તમે આ એકની એક વાત શું કરો છો? બસ હવે એને સીધી રીતે બાજુના ઘરમાં કામ કરવા મોકલવાની છે. એના વિશે વિચારો. આદિત્ય જે રીતે આવીને કહેતો હતો ને, હું તો વિચારમાં જ પડી ગઈ કે એની એટલી મોટી જીભડી કે એને ત્યાં જઈને કામ કરવાની ના પાડી દીધી. દાળમાં કંઈ કાળું લાગે છે? એટલી બધી હિંમત તો ન કરે, સ્પેશિયલી મારા સમજાવ્યા પછી. પણ ખબર નહીં તમારી દીકરી છે. મમ્મીજી પહેલેથી આવી છે કે હવે આવી થઈ ગઈ છે? ના, લગભગ તમારા આવ્યા પછી આવી થઈ છે.
એટલે તમે કહેવા શું માંગો છો એટલે જેમ તમે મને ટોન્ટ મારો છો ને એમ હું તમને ટોન્ટ મારું છું, સમજી ગયા? ટોન્ટ નહોતી મારતી, સારું બોલતી હતી તમારું. અને ઠીક સારું છે. કહેવાય. હં? રહેવા દો. કરવું હોય તો કરે નહીંતર મારે શું, પગાર તમારે નહીં આવે. અચ્છા, યાદ રાખજો, ઘરમાંથી જો જતી રહી ને તો તકલીફ તમને પણ પડી જશે. પછી કોઈ બીજી કામવાળીને બોલાવીને મમ્મીજી, આપણે શું કામ ઝઘડો કરીએ છીએ? આજ સુધી આપણે બંનેની વચ્ચે બનતું હતું ત્યારે તો આ ઘર બરાબર ચાલતું હતું. હવે આપણે બંને ઝઘડો કરીશું તો એ વાત તો ખોટી પડે. પણ આ જ્યારથી આદિત્ય આવીને મને- મમ્મીજી, એક સવાલ રહી ગયો તો પૂછી લઉં. પૂછો ને તો. આ આદિત્યની વાત પરથી તમને ક્યાંય એવું તો નથી લાગ્યું ને કે આ બેનબાઈએ ત્યાં જઈને આપણા ઘરની ચુગલી કરી હોય? ના 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 ના, એવું તો ના લાગે. એ જે રીતે બોલતો હતો ને એ પ્રમાણે તો જરા પણ એવું નહોતું લાગતું. પાક્કું? હવે હું એના મનમાં પેસીને તો નથી નીકળી ને બહુ બેટા. પણ તમે ગુસ્સો શું કામ કરો છો? હું એટલા માટે પૂછું છું કે જેથી કરીને આપણા ઘરની કોઈ વાત ઘરની બહાર ન જાય. એ તો મને મમ્મીજી, પણ ખબર છે કે મારા ઘરની વાત મારે ઘરની બહાર નથી કાઢવાની, સમજી શકું છું. ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ કે હું અહીંયા ઊભી છું તમારી પાસે. જો આપણે બંને મળીને કંઈક આઈડિયા કરીએ, કંઈક તો હલ નીકળશે ને આ વાતનું. કાઢવો પડશે, નીકળશે નહીં. આ વાતનો રસ્તો કાઢવો પડશે. પણ પહેલા એ ઘરે આવશે તો ને હમ. એ ભાગી તો નહીં જાય ને બારોબારથી. કેવી વાત કરે છે. ક્યારેક તો સારું બોલો. ઠીક છે, સારું બોલ. એ ઘરે આવી જશે પછી આદિત્ય હા. પોલીસને લઈને નહીં આવે ને? શું કામ પોલીસને લઈને આવે? બની શકે તમારી દીકરીએ કઈ વાતો કરી હોય ખોટા. તમારા મોઢામાંથી ક્યારેય કોઈ વસ્તુ સારી નથી નીકળી શકતી. મમ્મીજી, યુ આર લુકિંગ સો બ્યુટીફુલ. બસ આ ગમ્યું મને. આવે એટલે એનો રસ્તો કરો. ખોટી વાતોને માથા પર લઈને બેસવા વાળા માણસો. બટા આદિ, હા હાસ તને કહું છું, સવારની રાહ જોઉં છું, શું પણ આજે અંકિતા નથી આવી. અંકિતા નથી આવી? ના, આજ બધું એમને પડ્યું છે. કહેતી હતી એ વાત સાચી નહીં. હું કીધું એને? બાપ, આજે નહીં તો કાલે અંકિતા અહીંયા આવવાનું બંધ કરી દે. જો મને એવું જ લાગતું હતું કે છોકરી હારા ઘરની છે પણ કંઈક લાસારી છે. એ કહેતી નહોતી પણ મને દેખાતું હતું કે આ છોકરી ક્યાંક ને ક્યાંક તો મૂંઝાય જ છે. તે હવે શું કરું? કામ તો બધા એમને પડ્યા છે. તારું ટિફિન બનાવવાનું તમે સમજ્યા પડ્યું નહીં મારી વાત. છે. એને તમને કઈ વાત જ નથી કરી, પણ મારી સાથે બધી વાત થઈ છે. એટલે એટલે એમ કે એ છે ને કોઈ કામવાળી નથી, એ સારા ઘરની છોકરી છે. હા, જે બાજુનું મકાન છે ને એ મકાન જ એનું છે. રર. તો પછી તું કેમ કરીને ગયો તો ને કામવાળીને અરે કરીને? આપણને શું ખબર હતી? મને તો એમ હતું કે એ કામવાળી છે, કારણ કે આપણે જ્યારથી અહીંયા રહેવા આવ્યા છીએ ને ત્યારથી એને મેં કામ કરતા જ જોઈ છે. એટલે મને એમ કે એ કામવાળી હશે. મને શું ખબર કે એ કામવાળી નહીં હોય. અને આ પેલા જાડા માસી છે ને, હં. ઈ અંકિતાના સાવકી માં છે અને એના પપ્પા હવે હયાત નથી. તમે વિચાર કરો કે એના મમ્મી પણ દેવ થઈ ગયા અને પપ્પા પણ. રર. આ રહી વાત તો એનો એક ભાઈ છે અને એની વહુ, એ બધા આના ઉપર ત્રાસ ગુજારે છે. અને જ્યારે મેં પગારની વાત કરી અને કામવાળી માટે વાત કરી ને એના ઘરે, ત્યારે એ લોકોએ આને ફોર્સફુલી અહીંયા કામ કરવા માટે મોકલી હતી કે તારે ત્યાં કામ કરવા જવું જ પડશે ને પગાર લઈને આવવું પડશે. એટલે બિચારી અહીંયા કામ કરવા આવતી હતી, પણ કે આપણને એણે વાત નહોતી કરી કે મને પરાણે કામ કરવા મોકલી છે. ઈ જ કહું છું, એણે કાંઈ ન કીધું. અને માડી આ મકાન એનું છે અને એને જ પારકા કામ કરવા જવું પડે છે. મારાથી પૂછાઈ ગયું હતું અને એણે મને સાચું કહી પણ દીધું કે મારું જ ઘર છે અને હું એ ઘરની દીકરી છું. તો પહેલાં તો મને વાત માનવામાં નહોતી આવી, પછી એને બધી વાત કરી ત્યારે ખબર પડી. અને એણે ત્યાં સુધી મને કહ્યું હતું કે મને જો કાલેથી ના પાડે ને કે કામ કરવા નહીં જતી તો હું
આવીશ પણ નહીં, મારે એ લોકોની વાત માનવી પડે. અને ખબર નહીં કેમ આના ઘરમાં કંઈ ઝઘડો થયો હશે, કંઈ મોટી મગજમારી થઈ હશે. આપણે તો એના ઘરમાં જઈને પૂછવું પણ કેમ? તો તું મને એ કહે કે આ તું જે કહેવા ગયો હતો ને ઓલા ઝાડા બેનને કે ઓલા તમારા કામવાળીને મોકલો, તો એ બેનનો તને સ્વભાવ કેવો લાગ્યો? સારો લાગ્યો કે પછી? મારી સામે તો સારા જ બનતા હતા. આપણે કેવી રીતના એક મુલાકાતમાં ઓળખી શકીએ એમને? કારણ કે હું તો ખાલી જ્યારે મળીએ ત્યારે દાંત કાઢતા હોઈએ, બીજી કંઈ આપણે લાંબો પરિચય તો હોય ને. તેમ છતાં જો અત્યારે ફોન તો કરું, હા કર. કારણ કે જવાબ તો આપશે ને કે આ કેમ અંકિતા નથી આવી કેમ નથી? કદાચ એની તબિયત ખરાબ હોય એટલે ય ન આવી હોય. જોઈ તો લે. એક મિનિટ હો. હમ. એને શું નામ લખ્યું હતું? હા, જાડા માસી. જાડા માસી. હા. શું થયું? આપી નાખ્યો. નો પડ્યો. હજી એકવાર કર ને. નથી પાડતા. તો મને લાગે છે કે અંકિતાની તબિયત ખરાબ હશે એટલે નહીં મોકલી હોય. એક કામ કર, હવે હું તો હમણાં ઊભી થઈને બધું કરી નાખું છું અને પહેલાં તારું ટિફિન કરી દઉં. મારે ટિફિન નથી કરવું. જ્યારે જોવો ત્યારે ટિફિનની પાછળ શું પડ્યા છો? અહીંયા બચારી છોકરી ઉપર શું વીતતી હશે એ વિચારવાના બદલે તમે ટિફિનની પાછળ પડ્યા હા છો. તો પહેલાં હું તારું કરું અને પછી એનું, અને હજી એકાદ બે દાડા રાહ જોઈ અને પછી એવું લાગે ને તો હું એને મળી આવીશ. એવું નહીં, કરીશ. એકાદ દિવસ જવા દો, જોઈએ. હા. હવે છે ને મારે નુસ્ખા ગોતવા પડશે. આ મોબાઈલમાં છે ને પેલું ગૂગલું આવે છે ને એના પર આ મીરાઓ બધું જોવે છે ને એવું મારે કાંઈક કરવું પડશે. ઘરની દીકરી ન માને, ઘરની દીકરી આપણી વાત ન માને તો શું કરવું ગૂગલું? મારી નાખાય. એમ જે આ તો નુસ્ખા આપે છે આપણને, કંઈક તો કહે છે, વાંચી લો. અરે ઈ મૂકો ને તમે, મગજ થોડોક હાંકો ને. આ અને મગજ જ હાંકતી હતી અત્યાર સુધી પણ હંકાયું નહીં, સમજ્યા? મારી વાત સાંભળો. હા, આ ન્યા જાય છે ને એ બંધ કરાવો. ક્યાં? કામ કરવા જાય છે ને ન્યા એ જો હાસુ બોલી જાય ને કેવી ગાંડા જેવી વાત કરે છે. રૂપિયા આવે છે, રૂપિયા. પછી આબરૂ જાય ઈ. હાની આબરૂ જાય? અને જો એનું મોઢું જોતા તો કામવાળી જેવી જ લાગે છે. એ લોકો કામવાળી જ સમજે છે, કામવાળી સમજીને એને બોલાવી છે. આમાં આબરૂ શું જવાની? લોકોને આપણે એમ કહીશું કે એને એમ સેવાભાવી સ્વભાવ છે એટલે સેવા કરવા જાય છે. પણ મમ્મી તમે જરીક વિચાર કરો, હાસુ બોલશે ને પોલીસ કેસ કરશે તો ઈ કે થોડીક. સાચું બોલે પોલીસ કેસ કરે. હા, પછી ના એક જણાનો મગજ નહીં હાલતો હોય ને ત્રણ જણાનો હાલતો હોય છે. રહેવા દે ને હવે. એની એટલી હિંમત છે, એની એટલી તાકાત છે. પોલીસ કેસ કાંઈ ન કરે અને એવું કાંઈ સાચું બોલે નહીં. તું છે ને ખોટો ખોટો બેઠો બેઠો મને ડરાવ નહીં. ડરાવતો નથી. આપ કેદુનો કેતો આવું છું કે આ મકાન નામે કરાવો, તમે કાંઈ કરાવીએ ક્યાં? હે મકાન જો, હા આ વાત તે બરાબર કરી. જો ત્યાં કામે ન જવું હોય તો એને આ મકાન મારા નામે કરવું પડશે. આવી શરત રાખીએ તો હા, કેવું લાગે? કેવું લાગ્યું? સાચું બોલ. આ સારું લાગ્યું. તો પછી મારા આઈડિયા છે ને એકદમ બેસ્ટ જ હોય છે, પણ તમે લોકો છે ને મારા આઈડિયાને આમ રદ્દી સમજી નાખે. પણ આ પહેલી વાર તમારો આઈડિયા મને સારો લાગ્યો. એમ હા, તો અત્યાર સુધી શું તારી માં તને આઈડિયા આપતી હતી એ ખોટા હતી? ઈ ખોટા નહોતા પણ ઈ આઈડિયા હરખા હાલે એમ નહોતા. આ આઈડિયો હરખો હાલ છે. એમ ને? હા હા, હું એને ધમકી આપીશ. જો તારે બાજુમાં કામ કરવા ન જવું હોય તો આ આખી પ્રોપર્ટી મારા નામે કરી નાખ. તારા બાપા એવી હલવાડીને બાકી આ કામવાડીને તો ઘરમાં 1 મિનિટ ન રહેવા દે, એને ધક્કા મારીને બહાર કાઢે. જે સમયે તારા બાપા મરી ગયા ને એ દિવસે એનો પણ આ ઘરમાં છેલ્લો દિવસ હોત. પણ નહીં, તારા બાપાને બહુ પ્રેમ હતો ને, દીકરીના નામે ઘર કરતા ગયા, દીકરીના નામે. એને અને દીકરો. આપણને શું આપ્યું? ફૂટી કોડી. હા, હું તો એને દેખાણો જ નહીં. ના ના, તું એને- સાંભળતાય નહીં હોય. સાંભળે ને તો હું અહીંથી રાઈડ નાખું તાણીથી. રહેવા દે ને હવે. ગયા ગયા એ ગયા, હવે પાછા નથી આવવાના. પણ આપણને દુઃખમાં ડૂબાડતા ગયા ને. એ તો ખબર જ છે ને, પણ હવે એ દુઃખમાંથી સુખમાં કેવી રીતે આવવું ને એનો રસ્તો આપણે કરવાનો છે, સમજ્યા? હા, અને જવાબ મારી વાત સાંભળો, આજુબાજુમાં કોઈ ન ખબર પડે ને એનું ધ્યાન રાખજો.
હા હા આજુબાજુમાં કોઈને ખબર નહીં પડે હો હા હું ધ્યાન રાખીશ જ મારું ધ્યાન છે ને 24 કલાક એના ઉપર જ હોય છે એ ત્યાં જાય છે ને તો 4 આંટાઈ મારતી આવું છું હા ખોટે ખોટા વખાણે કરતી આવું છું કે બહુ સારી છે બહુ સમજુ છે બહુ ડાઈ છે એટલે એને કદાચ બકવું હોય ને તોય ન બકે હા અને આજ છે ને મારે પેલા વિશાલારે જવાનું છે એટલે આ કામ બધું તમે પતાવી દેજો એ હા પતાઈ દઈશ હા. આજે જો આજે છે ને કોઈ પણ હિસાબે કામ તો હું પતાવીને જ રહીશ હા, બસ. આજે એને કહીશ કારણ કે કાગળિયા તો આપણે તૈયાર જ રાખ્યા છે જે દિવસ એ સહી કરે આ પ્રોપર્ટી આપણા નામે પછી એ જાય તેલ લેવા આપણે શું કાગળિયા તો કીધું ના ત્યાર જ છે ને પણ સહી કરાવી કેવી રીતે પણ ના ના એમ તમે હા ઉદાસ થઈ જાવ માં થોડાક આમ ખુશીમાં આવીને કયો કે આ સહી થઈ જ જાય એમ ત્યારે એમ હા આજે તો સહી થઈ જ જાહે તું જો એક વાર આ ઘર મારા નામે થઈ ગયું ને પછી એ કામવાળીને તો એવી લાત મારીશ કે સીધી અહીંયાથી દરિયામાં જ પડે હા પનોતી છે આપણા માટે તો પનોતી જ્યાં પડવું હોય ના પડે તો શું આ તારા બાપા એવું ડીંડક મૂકતા ગયા છે ને કે ના આપણે જીવી શકીએ ના મરી શકીએ ટકતી તલવાર જેવી જિંદગી કરી નાખી છે નાલાયકે મારા બાપા ગયા એની હારવાર છે ને આને ઝેર દઈ દેવાની જરૂર નથી કે બટા પી લે એટલે તને રોવું નહીં આવે એમ બરાબર કર્યું છે હોત ને. હા હા બહુ સરસ અગ્ગા અમને જવાબ આપવા અઘરા પડે તારી આઈડિયા છે ને તારી પાસે રાખ દોઢ ડાયા હા અને હું છે ને જો હવે જાઉં છું હા જા તું તારે હા આમ જો કામ હરખું થઈ જશે હા કામ હરખું થઈ જશે હવે તું મને સલાહ દે મારે કયું કામ ક્યારે કરવું હું શું કહું છું અશોકે કીધું એટલે ચૂપચાપ કામ કરવા તો ગઈ જ છે ઝઘડો નહીં કરતા મારી સાથે, બરાબર? આ કોઈ ઝઘડો નથી કરતો પણ સાંભળો હું તો વિચારું છું કે બીજા 2-4 ઘરના કામ પણ બંધાવી દઈએ એટલે આખો દિવસ કામવાળીની જેમ કામ કરે અને જો કામ ન કરવા હોય તો આ ઘર એટલે આ પ્રોપર્ટી આપણા નામે કરે અરે તમે આવ્યા હા કેમ કામ તો બરાબર કરે છે ને હા એકદમ બરાબર. આમ તો કાંઈ વાંધો ના આવે અમારા ઘરે પણ ક્યારેય કોઈ કમ્પ્લેન નથી આવી હો બધું જ બરાબર કરે છે નહીં? સાચી વાત છે. કામ પહેલાથી સારું હોય તો જ આપણે સજેસ્ટ કર્યું હોય ને મમ્મી કોઈને. હા અને આમ વાંધો નથી આવતો રસોઈ સરસ બનાવી લે છે ને બધું સરસ કરે છે ઘરની દીકરીની જેમ કામવાળીની જેમ નહીં. એ તો સારા સંસ્કાર સારા ગુણ કહેવાય કે કોઈના ના. ઘરે નાનપણથી અમે લોકોએ જે આમ જોવા જઈએ તો ઉછેરી છે ને આ ઘરના સંસ્કાર છે સાવકી દીકરીના શું સાવકી દીકરીના સાવકી દીકરીને જો તમને કઈ ગેરસમજ થતી હશે આહા. તમે કંઈક બીજું જ કહેવા માંગતા તો હશો. કેમ મેં તમને સાવકી વહુ ન કીધી એને દીકરી કીધી અને એ સાવકી શું કેવા છે મા આ બાપ લોકો? છો તમે લોકો? સાચું જ કહે છે ને? શરમ આવવી જોઈએ તમને લોકોને, પણ જરાય આવતી નથી. હજી પણ હસી હસીને વાત કરતા હતા. આ બધું શેના માટે જાણી શકું? શેના માટે એટલે અમારા ઘરની વાતમાં તમારે એટલી બધી આમ અંદર ઉતરવાની જરૂર નથી બરાબર ને ના અને ગમે તેવા મતલબમાં સાવકા મા બાપ હોય કે સાવકી દીકરી હોય, પણ આવું તો ન જ કરી શકે ને કે ઘરમાં પણ હેરાન કરે અને બહાર કામ કરવા માટે મોકલે, અને એ પણ થોડા પૈસા માટે થઈને. આવું તો કોણ કરતું હશે? સાંભળો તમે લોકો પ્લીઝ કાંઈ ના બોલો. નહીતર શું? આગ તો પહેલા જ લગાડી દીધી છે, હવે શું બોલવાનું? હમ. પહેલા જ ખોટું બોલ્યા ને તમે તો. રીચાબેન બાપ વગરની દીકરી અને તમે એમ કહો છો કે મેં એને એવી રીતે જ ઉછેરી છે. અરે આ રીતે તે કોઈ ઉછેરતું હોય? બસ હવે ખબર છે ને સાવકી દીકરી છે ખબર પડી ગઈ ને તમે તમારા ઘરે જાઓ તમે તમારું કામ કરો કાલથી કામે નહીં આવે બીજું શું હા જાઓ ખબર જ હતી કે અમે વાત કરશું એટલે તમે આ જવાબ આપશો. તો તમારે શું સાંભળવું છે? અમારા ઘરનો મામલો છે, અમે ગમે તે કરીએ. હા. કહી દીધું ને મારા મમ્મીજીએ કે જાઓ તો જાઓ. અને મારા ઘરની દીકરીને હું કામવાળી બનાવું નોકરાણી બનાવું કે મહારાણી બનાવું તમારે શું હા હા, એની જ ભૂલ છે અંકિતા, તારી જ ભૂલ છે. ખબર જ છે. તને આવડ્યું નહીં. આ લોકો તને આટલા હેરાન કરતા હતા, તને આ ઘરના કામ કરાવતા હતા, અને તે એકવાર પણ પોલીસ સ્ટેશન જવાની મતલબમાં એવું ન સમજી કે આ લોકો વિરુદ્ધ કંઈ કેસ કરું. ખોટી રીતે ચડામણી કરવાનું બંધ કર ને ભાઈ ચડામણી નથી કરી રહ્યો, હું સાચું કહી રહ્યો છું. અને બીજી એક ખાસ વાત કરવા માટે અમે આવ્યા છીએ.
મેં અને મારા બાએ નક્કી કર્યું હતું કે આ વાત તો વડીલો સાથે જ થાય ને, હા. એટલે રૂબરૂમાં વાત કરી લઈએ. અને હમણાં જ તમે કીધું ને કે હું એને નોકરાણી દીકરી કે મહારાણી બનાવું, તો બસ અમે મહારાણી બનાવવા જ આવ્યા છીએ. એટલે કહેવા શું માંગો છો તમે લોકો? સીધું બોલશો. એ જ કે તમારાથી, હા, તમે લોકો તો અંકિતાને સાચવી નથી શકતા, તમારે તો માથે પડી છે, તમને હેરાન કરે છે, એવું જ છે ને? તો પછી અમે લોકોએ નક્કી કર્યું કે અમને અમારા ઘરની દીકરીને અમારા ઘરની વહુ બનાવી છે. સીધી વાત. હા, સાચું બોલી રહ્યા છે અંકિતા. જો તને વાંધો ના હોય ને તો હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. હા, ઘરની બહાર પગ મૂક્યો એટલે નેનમાં ટકા ચાલુ કરી દીધા ને. લઈ જાઓ એટલે ખબર પડે. તમારા ઘરનું પણ ધનોત પનોત કાઢી નાખશે. જો જન્મતા વેત માને ભરખી ગઈ અને પછી મોટી થઈને બાપને ભરખી ગઈ. હા, આને કોઈનું સુખ નથી જોયું. અને તમે મને કહો છો ને કે હું સાવકીમાં છું. સાવકીમાં હતી ને છતાંય આટલી મોટી કરી આને. પણ આ ના હવે કોઈ દિવસ મારા બસ રીચાબેન, હું આ જ કહું છું કે એણે મા બાપનું સુખ નથી જોયું ને, તો તમે પણ ન આપી શક્યા. ક્યાં આખી જિંદગી અહીંયા રહેવાની હતી? હા, ઘરની દીકરી જ હતી ને. એક મિનિટ, તમે શું કામ વકીલ બનો છો ને મને એ ખબર નથી પડતી. કહેશો કે શું છે આ બધું? જમાઈ બનવાનો છું આ ઘરનો, એટલા માટે વકીલ બની રહ્યો છું. ખાલી અંકિતા હા પાડે ને પછી હું બતાવું કે હું શું કરી શકું છું. જોયું મમ્મીજી, હું તમને પહેલા જ કહેતી હતી કે આનું ચરિત્ર બિલકુલ બરાબર નથી. કામ કરવા મોકલી હતી ને ત્યાં બધું કરીને આવી છે. એનો કઈ જ વાંક નથી. અને તારે કોઈ સફાઈ દેવાની જરૂર નથી. તે કઈ ખોટું કામ નથી કર્યું. તે તો એટલું જ કામ કર્યું છે જે આ લોકોએ કહ્યું હતું. પણ આ લોકોએ એની ફરજ નથી નિભાવી. ભૂલ આ લોકોની છે, તારી નહીં. પણ તને એટલું જરૂર કહીશ કે વિચારી લેજે, હજી આ લોકો વધારે હેરાન કરશે. અમે લોકો તો હમણાં જતા રહીશું, પણ આખી જિંદગીનો સવાલ છે તારી. એનું ચરિત્ર તો પહેલાય પવિત્ર હતું ને આજે પવિત્ર છે. અમે માગું નાખ્યું છે, એણે તો નજર પણ નથી બગાડી. તમારી વાત સાચી છે. હા, તમે અત્યારે બોલ્યા છો એટલે તમે જાઓ, પછી મારી શું હાલત કરશે ને મને ખબર. તો સાથે જતા રહ્યો ને. અહીંયા કોઈ તમારું કામ છે. જાઓ. જા લઈ જા. જાઓ. ચાલ બેટા, કઈ વાંધો નહીં, લક્ષ્મીબેન. મળીએ પછી. કઈ કામ વાળી